જય મુરલીધર, જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં જશો. ઉપરનું આ જોઈને તમને ખબર પડી જ ગઈ હશે કે શેનો બ્લોગ બનવા જઈ રહ્યો છે. બ્લોગ બનવા જઈ રહ્યો છે ગણેશ વિસર્જનનો. સોરી, ગણેશ આવ્યા ત્યારે ન બનાવી શક્યો કારણ કે થોડું કામ બામમાં હતા, અને અત્યારે વિસર્જનનો ટ્રેક્ટર હણગાર્યું બાકી જોઈ તો. હા જો ખાલી ફૂલ તૈયારી ચાલી રહી છે અત્યારે. સુનિલભાઈ, અનિલભાઈ, રાજુ તમને બારેથી ટ્રેક્ટર બતાવી દો. અમારો વાલજીભાઈ આવું કઈક ટ્રેક્ટર અમને હણગારી છે. જેવો ખાલી પ્યોર આખું સમજી લો ને, કહેવાય ને કે અમારે દેશીમાં આમ બરફથી આખું ભરી રાખ્યું છે. કઈ તો લાઈક કરો, ફોલો કરો, કહી દે સબસ્ક્રાઇબ કરો અમારા પૂરાભાઈને. પછી વિસર્જન હતું, અમે અહીંયા લીમડા નીચે બેઠા હતા ને તો વરસાદ આવ્યો જો બધાના. આ ભાઈ ખાઈ રહ્યા ને આપણે કલેજા ને મારા કલેજા મેર પડી ગયો ને. મોજ આવી ગઈ. હજી ખાબે પ્રસાદી ભાઈ લાડવા. सारे दिन तरसेंगे, सुन ले तेरे बिन। मुझको फिर से जलवा दिखाना ही होगा, अगले बरस आना है आना ही होगा। जलवा दिखाना ही होगा, अगले बरस आना है आना ही होगा। देखेंगी तेरी राहें, प्यासी प्यासी निगाहें, तो मान ले तू मान भी ले कहना मेरा, लौट के तुझको आना है, सुन ले कहना दीवाना है, जब तेरा दर्शन पाएंगे चैन तब हमको पाना है। कहना मेरा, लौट के तुझको आना है, सुन ले कहता दीवाना है, जब तेरा दर्शन पाएंगे चैन तब हमको आना है। વજા ગણપતિ બપ્પા મોરિયા. ભૂકા કાઢ નાખે ભાઈ, ભૂકા કાઢ નાખે. ડીજે થાકી રહ્યા, પાણી પી અને થોડોક હવે નાચવા જશું. ત્યાર સુધી તમે જોડાયેલા રહો આપણા વ્લોગમાં. બાકી તમે બતાવો હમણાં મોરી જો દર્શક મિત્રો આવી ગયા છે. અમે નાઈએ. ગણપતિ બાપ્પા મોરિયા, ગણપતિ બાપ્પા મોરિયા. રમેશભાઈ આયોજક
એમનું આયોજનમાં કાંઈ 1 રૂપિયાનું કાંઈ ન ઘટે એમ મોજ આવી ગઈ મોજના થોડા છૂટ્યા ખીચામાં ભરેલા ને આ મુડાડો રમેશભાઈ કે કહેવા માંગુ આપણા દર્શક મિત્રોને બસ આને કરો તમારે તો ગાઈસ ગણપતિનું વિસર્જન કરી સજો ગામ બેતો ગામ તરફ જઈ રહ્યા છીએ પલરેલા આમને આમ દાંડિયા રાસનું આયોજન છે